બનાસકાંઠા જિલ્લાના ભારતમાળા હાઈવે થરાદ સાંજના 6 થી 8 વાગ્યા સુધી સતત તે જ જગ્યા ઉપર દારૂ પીવા માટે સ્પેશિયલ લોકો ભારતમાળા હાઈવે ઉપર આવે છે। ત્યારે અમુક લોકો બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરની હોય છે, ત્યારે અમુક ગાડીઓમાં પ્રેમી પંખીડા દ્વારા રંગરેલિયા મનાવતા હોય છે। ત્યારે પોલીસને જાણ કરેલ છતાં પોલીસ એવું કહે છે કે કોઈની પર્સનલ લાઈફમાં આપણે કોઈને નડવું નહીં, જ્યારે બીજી બાજુ દારૂ માટે પોલીસને જાણ કરવા છતાં પોલીસ કોઈ ભેદ ઉકેલતી નથી। જો આમને આમ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાણ કરી અને દારૂ વેચવા તેમજ પીવા માટે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો થરાદની જનતાને આમને આમ શોષણ થતું રહેશે અને ગરીબ લોકોના ઘર બરબાદ થઈ જશે। આ જોઈને એવું લાગી રહ્યું છે કે આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરકારી અધિકારીઓને બે હાથે ઘી કેળા છે તેવું દેખાઈ રહ્યું છે અને સરકારના આ ખાડા કાન છે તેવું થરાદની જનતાની લોકમુખે ચર્ચા સાંભળવા મળી રહી છે।